પરમાણુ યુદ્ધ કહી શકાય કે ભાઈ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ કે આગળ ઉપરના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કદાચ યુદ્ધમાં ખરેખર ભાવ વધતા હોય છે, ઘટતા હોય છે. સોનાની અંદર તમને આવનારા દિવસોની અંદર ભાવની અંદર ચોક્કસ વિશ્વભરના શેર બજારની અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે. હાલમાં ભારત પાસે પર્યાપ્ત સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જો બંધ થાય તો તેની આડઅસર ભારત જેવા અર્થતંત્ર ઉપર ચોક્કસપણે જોવા મળે. અમે તમામ દેશ વિદેશ અને ગુજરાતની ખબર હોય તમારા સુધી સચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હજુ પણ તમે અમારી સાથે ના જોડાયા હોય તો અત્યારે જ જોડાઈ જાઓ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે વિશ્વની અંદર અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની વચ્ચે શું સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો થશે કે પછી ભાવ છે તેનાથી પણ આસમાને પહોંચશે. અત્યારના યુદ્ધ એ માત્ર શસ્ત્રોથી લડાતા યુદ્ધ નથી. અત્યારના યુદ્ધની પાછળ જે દેશો યુદ્ધ કરે છે એને જ નુકસાન નથી થતું, પરંતુ આખા વિશ્વની જે આર્થિક વ્યવસ્થાઓ છે તેના પર અસર પડે છે. જે રીતે અત્યારે ઈરાક અને ઇઝરાયલ અને અમેરિકા એ બંને થઈ અને જે રીતે યુદ્ધ ઈરાન પર જે રીતે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સાઉથના જે અનેક કન્ટ્રી છે, એટલે કે દુબઈ હોય, કુવૈત હોય, ઈરાક હોય કે પછી ઓમાન હોય, આ તમામ દેશોની જે ક્રૂડ ઓઇલની સ્થિતિ છે એના પર એની અસર પડી છે. આપણા દેશને ખાસ કરીને શું અસર પડશે? કારણ કે જે રીતે ઈરાન પર યુદ્ધ કરવામાં આવ્યું છે તેના સુપ્રીમોનું મોત થઈ ગયું છે, એવી પરિસ્થિતિમાં હવે ઈરાન એ કોઈ એવો નાનો દેશ નથી કે જેનાથી વિશ્વને અસર ના પડતી હોય. કારણ કે મોટા ભાગનો ક્રૂડ ઓઇલનું સપ્લાયરમાંનું એક દેશ એ ઈરાન પણ છે. એવામાં સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. લગાતાર જે સેન્સેક્સ છે એમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. અને ક્યાંક હવે પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિને લઈને પણ કુણાલ અફવાઓનું બજાર છે એ ગરમ છે. લોકો ક્યાંક ને ક્યાંક જે સંગ્રહખોરી છે એ પણ કરતા જોવા મળી રહ્યા છે. જે રીતના બે દેશ વચ્ચેનું યુદ્ધ નથી રહ્યું, આ યુદ્ધની અસર એ પૂરા વિશ્વની અંદર જોવા મળી રહી છે. ભારત હોય તો ભારતમાં એ ચિંતાનો વિષય છે કે શું ભારત પાસે એટલો પુરવઠો છે કે લાંબા સમય સુધી કદાચ યુદ્ધ ચાલે તો એ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ એ ભારતમાં પૂરું પડી શકે. બીજો સવાલ એ થાય કે જ્યારે આ બે દેશ વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે તો 20% જેટલો ક્રૂડ ઓઇલનો હિસ્સો એ બાજુના દેશોમાંથી એશિયાના દેશોમાં આવે છે. અને સાથે જ અમેરિકા, કેનેડા, રશિયા, ચાઇના જેવા મોટા દેશો કે જેનું સ્ટેન્ડ એ હજુ આની અંદર ક્લિયર નથી. એ સમર્થન કોઈને કરી રહ્યું છે તો કોઈ બોલ્યા વગર સમર્થન આપી રહ્યું છે. અને તેની વચ્ચે અમેરિકા જે મહાસત્તા છે એ જ્યારે કોઈ પણ યુદ્ધની અંદર વચ્ચે ઇન્વોલ્વ થતું હોય છે ત્યારે વૈશ્વિક સ્તરે એ તમામ વિશ્વના દેશોને કઈ ને કઈ રીતના તો આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોય છે. એ જ રીતના જ્યારે ભારતમાં સૌથી વધારે ચર્ચાઓ થતી હોય તો એ ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવ ઉપર થતી હોય છે, કેમ કે આ દેશ એ સોના ચાંદીનો વધારે ઉપયોગ કરે છે. અને બહારથી જ્યારે અહીંયા સોનું આવતું હોય ત્યારે આ દેશની અંદર કેવા પ્રકારની સોનાની વધઘટ થશે, આવનાર દિવસોની અંદર સોનાના ભાવ અત્યારે છે તેનાથી વધશે કે ઘટશે, તેની શું અસર થશે, તેની જ ઉપર આજે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અને આજની આ ચર્ચામાં આપણી સાથે આશિષ ઝવેરી જોડાયા છે, જે સોના ચાંદીના અગ્રણી વેપારી છે. સાથે જ જયદેવ ચુડાસમા જોડાયા છે કે જે શેર માર્કેટના એક્સપર્ટ છે. જયદેવભાઈ, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. આ યુદ્ધની અસર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં વસતા લોકો પર આજે નહીં, અને જો યુદ્ધ લાંબુ હાલે તો આની અસર શું થશે, બહુ સરળ ભાષામાં સમજવું છે. બિલકુલ, હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે તેમાં ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા તેમના પૂરતું સીમિત નથી રહ્યું. કારણ કે આ યુદ્ધ જે છે તે ખાડીના અન્ય દેશો સુધી પણ ફેલાયું છે. અને ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જે બંધ થવાની વાત છે તે ભારત જેવા દેશ માટે
ટૂંકા ગાળે ચેલેન્જિંગ વાત ગણી શકાય. કારણ કે ભારતનો જેટલો પણ વેપાર થાય છે તેમાંથી 40% એનર્જીનો જે વેપાર છે તે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સથી આવે છે. અને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જો બંધ થાય તો તેની આડઅસર ભારત જેવા અર્થતંત્ર ઉપર ચોક્કસપણે જોવા મળે. પણ જે રીતે હાલમાં ભારત સરકાર કાર્યરત છે અને દિવસમાં 2 વાર ઉર્જા સ્ત્રોતોને લઈને કોઈ અંધાધૂંધી ન ફેલાય તે માટે પ્રયત્નશીલ છે. અને હાલમાં ભારત પાસે પર્યાપ્ત સ્ટોક છે અને અત્યારે કોઈ પણ અડચણ વગર જે સ્ટોકમાં ડેલી ઉમેરો થવો જોઈએ તે ઉમેરો પણ વિના અડચણે થઈ રહ્યો છે. તો તેને લઈને દરેક ભારતીયોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બની શકે કે ભારત સરકાર માટે આ જે વ્યવસ્થા ઊભી કરવી તે થોડીક ખર્ચાળ બની જાય. અને જે રીતે દુનિયાના અન્ય દેશો સાથે પણ ભારત સરકાર વાતચીત કરી રહી છે, ખાસ કરીને જે ગેસને લઈને પ્રશ્ન છે તેમાં અમેરિકા સાથે વાતચીત થઈ રહી છે, ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત થઈ રહી છે. તો તેમાં પણ આગળ ઉપર ખૂબ ઝડપથી કોઈ સરસ સમાધાન મળે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. અને રહી વાત જે ક્રૂડ ઓઇલને લઈને, તો ક્રૂડ ઓઇલના ભાવ છે તે અત્યારે 21-22 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે. તો બની શકે કે આગળ ઉપરના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કદાચ વધારો થાય પણ તેની કોઈ અછત ઊભી થાય તેવા કોઈ પણ સંકેતો નથી. કારણ કે વિશ્વના અન્ય દેશોથી અને અન્ય રૂટથી ભારતમાં જે ક્રૂડ ઓઇલ પહોંચી રહ્યું છે તેમાં સરળતાપૂર્વક ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તો કોઈ પણ અડચણ વગર તે પહોંચે તેવા પણ સંકેતો છે. તો મતલબ કે લોજિસ્ટિક રીતે ભારતને થોડોક ચેલેન્જિંગ ભર્યો સમય પસાર કરવો પડશે, થોડોક ખર્ચાળ પણ સાબિત થાય. પણ તેનાથી ભારતમાં ઉર્જા સ્ત્રોતને લઈ કોઈ અંધાધૂંધી ફેલાય તેવા કોઈ પણ સંકેતો નથી. તો દરેક ભારતીયોએ તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. કદાચ સંભવિત ભાવ વધારો આવે તો તેના માટે કદાચ તૈયાર રહેવું પડે. અને ત્યારબાદ આપણે સોના ચાંદીના ભાવ વધારાની પણ વાત કરીએ તો છેલ્લા 2 થી 3 મહિના અગાઉ એવી પરિસ્થિતિ હતી કે દુનિયાભરની જે મધ્યસ્થ બેન્કો છે તે ડોલર ઉપરની જે ડિપેન્ડન્સી છે તે ક્રમશઃ ઘટાડી રહ્યા હતા. અને જે તે દેશનું ફોરેક્સ રિઝર્વ હોય તેમાં જે અમેરિકન બોન્ડ હોય તેની જગ્યાએ ગોલ્ડ અને સિલ્વરમાં વેઇટેજ આપતા હતા. તો તેના કારણે એક સમયે ગોલ્ડ અને સિલ્વરમાં અમાપ તેજી જોવા મળી. પણ હાલની પરિસ્થિતિ થોડીક અલગ છે. કારણ કે જે રીતે ડોલર ઇન્ડેક્સનો ભાવ છે તેમાં જે મજબૂતાઈ જોવા મળી તે ગોલ્ડ અને સિલ્વર જેવી પ્રાઇઝેસ કોમોડિટી માટે ટૂંકા ગાળે નકારાત્મક વાત ગણી શકાય. અને જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતાં એવું બની શકે કે છેલ્લા 1.5-2 વર્ષ દરમિયાન દુનિયાભરની જે મધ્યસ્થ બેન્કો છે તે સતત વ્યાજ દરમાં ઘટાડો કરતી હતી. પણ હવે જે વ્યાજ દરમાં ઘટાડાનું વલણ છે તે બંધ થાય અને બની શકે કે જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો ધીમે ધીમે વ્યાજ દરમાં વધારો પણ કરવામાં આવે. જો આ વાત થાય તો તે પ્રાઇઝેસ કોમોડિટી માટે નકારાત્મક સમાચાર ગણી શકાય. તો એને લઈને છેલ્લા ઘણા સમયથી ગોલ્ડ અને સિલ્વરનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે. બિલકુલ. આશીષભાઈ, જે રીતના આવી રીતના ક્યારેક યુદ્ધની પરિસ્થિતિ હોય, ભૂતકાળમાં પણ અનેક વખત આવી છે, ત્યારે કેવા પ્રકારની ગોલ્ડ અને સિલ્વરની અંદર એ કડાકો થતો હતો? શું ભાવ હોય એનાથી ભવિષ્યની અંદર ઊંચા નીચા થતા હતા? અને ખરેખર આ વૈશ્વિક સ્તરે જ્યારે સોના બજારના ભાવ નક્કી થાય ત્યારે કઈ પરિસ્થિતિના આધારે ભાવના ઊંચા નીચું થવું એ અલગ અલગ રીતના, જે રીતના શેર માર્કેટમાં કોઈ વિશ્વ સ્તરે કાંઈ ઘટના બને તો ઊંચા નીચા થતા હોય છે, એ રીતના સોના ચાંદીમાં કેવી પરિસ્થિતિની અંદર ભાવ ઊંચા નીચા થાય? ખાસ કરીને હું આપના માધ્યમથી સોના અને ચાંદી અને શેર બજાર એ બંને એકબીજાના વિપક્ષ કહી શકાય. એટલે એક સિક્કાની 2 બાજુ છે. એક જનરલી એવું થતું હોય કે જ્યારે સોનું અને ચાંદીના જ્યારે ભાવ વધતા હોય ત્યારે શેર બજારના ભાવ જે છે એ કડાકો બોલતો હોય. પરંતુ આ વખતે તમે જુઓ તો ઘણા સમયથી શેર બજાર પણ ઘણીવાર ડાઉન ગયું છે અને સામે સોનાની અંદર પણ વધઘટ જોવા મળી છે કે સોનાની અંદર પણ ભાવ જે છે વોલેટાઇલ રહેલા છે. જેમ અગાઉના વક્તાએ કીધું એ પ્રમાણે હું તમને એક ચોક્કસ વસ્તુ કહીશ કે પહેલાં ગોલ્ડને અને સિલ્વરને આજની તારીખમાં પણ સેફ હેવન તરીકે જ જોવામાં આવે છે. એટલે ખાસ કરીને જ્યારે વ્યાજના દરોની અંદર વધારો ઘટાડો જ્યારે જોવા મળે છે ત્યારે વિશ્વની જે બેન્કો છે, ફેડરલ બેન્કો જે છે એ સોના અને ચાંદીની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને કરતી હોય છે. અને હાલની જે અત્યારે વાત કરવામાં આવે તો હાલની જે પરિસ્થિતિ અત્યારની જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિ અત્યારે યુદ્ધ જે છે એ 3.0 એમ કહી શકાય કે ભાઈ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આપણે જઈ રહ્યા છે. પરંતુ શું આ ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ બની શકશે? એવું પણ એક સંભાવના અત્યારે આપણે તેને નકારી શકાય તેમ નથી. કારણ કે તમે જુઓ તો વિશ્વભરના શેર બજારો, માત્ર ભારતનું શેર બજાર નહીં પણ વિશ્વભરના શેર બજારના જે આંકડાઓ જે છે એ તમે જોશો તો વિશ્વભરના શેર બજારની અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે. યુએસ દ્વારા સમજો કે
ઈરાન ઉપર બી જે પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો પણ ખરેખર આમ જોવા જઈએ તો એક પ્રકારે આખા વૈશ્વિક જે પરિસ્થિતિ જે છે તેની અંદર પણ એક અલગ જ પ્રકારનું એક વાતાવરણ ઊભું કર્યું છે, ભયનો એક માહોલ ઊભો થયો છે. આજે તમે જુઓ તો ભારતની અંદર લોકો સેફ પોતે માની રહ્યા છે પોતાને, પરંતુ આ દરેક વસ્તુનું જે છે એ ભારત સિવાય પણ બીજા વિશ્વના દરેક દેશોને આ તકલીફ પડવાની જ આગામી દિવસોમાં. તમે માની લો કે યુદ્ધની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, અને યુદ્ધ પહેલાં એવી વાત હતી કે ટ્રમ્પ દ્વારા એવું નિવેદન આવતું હતું કે આ યુદ્ધ 4-5 દિવસથી વધારે લાંબુ નહીં ચાલે, 4-5 દિવસની અંદર જે કંઈ બી હશે તેનો ફેસલો થઈ જશે. હવે ટ્રમ્પ દ્વારા જ એવા નિવેદનો આપવામાં આવે છે કે આ યુદ્ધ 7-8 દિવસ પણ ચાલે ને 4-5 વીક પણ ચાલે. કોઈ પણ પ્રકારના કહી શકાય તેવા એના વિવિધ સ્ટેટમેન્ટ પણ આવે છે, અને સાથે સાથે યુદ્ધની પણ આપણે જોઈએ તો પરિસ્થિતિ બંને તરફ વિપરીત છે. ઈરાન દ્વારા પણ, આશીષભાઈ, ખરેખર જે દરેક ભારતીયને ઈચ્છા હોય છે કે સોનાનો ભાવ સસ્તો થાય, યુદ્ધમાં ખરેખર ભાવ વધતા હોય છે, ઘટતા હોય છે. લગભગ યુદ્ધના સમયે દરેક દેશે પોતાનું જે સોનું છે એ યુદ્ધના કારણે વેચતા હોય તો ભાવ ઘટે કે વધ્યા નથી? ચોક્કસ હું તમને આવી જ્યારે પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે, ભૂતકાળની અંદર પણ જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે તમે જુઓ તો સોના અને ચાંદીની અંદર ભાવ વધતા હોય છે. અત્યારે હાલની જે પરિસ્થિતિ જે એવી નિર્માણ થઈ છે કે તેની અંદર ચાંદીની અંદર કદાચ ભાવનો એટલો બધો અસહ્ય વધારો આવેલો હતો, એટલે બની શકે કે ચાંદીની અંદર થોડો ઘટાડો જોવા મળે, પરંતુ ગોલ્ડની અંદર એટલે સોનાની અંદર તમને આવનારા દિવસોની અંદર ભાવની અંદર ચોક્કસ વધારો જોવા મળશે. જે રીતના અત્યારે જયદેવભાઈ આખા દેશની અને આખા વિશ્વની જે રીતની ઇકોનોમી છે અત્યારે બહુ મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. આ કદાચ 1 મહિના કરતાં પણ વધારે લાંબુ ચાલે તેવી અત્યારે ક્યાંક ને ક્યાંક અટકળો લાગી રહી છે, કારણ કે ટ્રમ્પે પોતાનું એક સ્ટેન્ડ ક્લિયર કરી લીધું છે કે યુદ્ધમાં ઇઝરાયલનો સાથ દેવાનું છે. ભારતમાં કેવા પ્રકારની અસરો આની જોવા મળી શકે લાંબુ ચાલે તો? કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ આપણે છે, હીરા ઉદ્યોગ છે, દુબઈ સાથે આપણે સીધા કનેક્ટ છે આ બધા ઉદ્યોગમાં, સાથે સેન્સેક્સ હોય, શેરબજાર હોય, સોના ચાંદી હોય, કેવા પ્રકારના એના આપણા જે ઉદ્યોગો છે તેને નુકસાન થઈ શકે? બિલકુલ, ખાસ કરીને ઈરાન સાથે આપણે એવી ટ્રીટી હતી કે આપણે કૃષિ પેદાશો છે તે ઈરાન મોકલીએ અને ઈરાનથી આપણે તેની સામે ક્રૂડ મંગાવીએ. મતલબ કે તેમાં જે ઇન ટર્મ્સ ઓફ ડોલરમાં જે પેમેન્ટની આપણે હોય તે થતી નથી. એક બાર્ટર સિસ્ટમથી આપણે ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર ચાલતો હતો. તો હાલમાં આ જે વેપાર હતો તે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. તો તે ટૂંકા ગાળે એક નુકસાનકારક બાબત ગણી શકાય. પણ આપે જે રીતે વાત કરી કે ખાડીના અન્ય દેશોમાં પણ અત્યારે યુદ્ધ ફેલાઈ ચૂક્યું છે, તો તેને લઈને હું કહીશ કે હાલમાં 1 કરોડથી વધારે ભારતીયો ખાડી દેશોમાં કામકાજ અર્થે રોકાયેલા છે અને નિયમિતપણે તેઓ દર મહિને એક રેમિટન્સ ભારતમાં મોકલતા હોય છે. જો આ ભારતીયોની જે રેગ્યુલર ઇન્કમ છે એ જો ડિસ્ટર્બ થાય તો ભારતમાં જે રેમિટન્સ આવે છે તે ધીમે ધીમે ઓછું થાય, તો તે એક નેગેટિવ બાબત ગણી શકાય. અધરવાઇઝ ખાડી દેશોમાંથી જે રેમિટન્સ આવે છે તે અબજો રૂપિયાનો આંકડો છે, તો તે ડિસ્ટર્બ થાય. ત્યારબાદ આપે યુદ્ધ લાંબા સમય સુધી ચાલવાની વાત કરી, તો તેને લઈને હું કહીશ કે આજે યુદ્ધને લગભગ 6-7 દિવસ થયા છે અને તે દરમિયાન ઈરાન અને ઇઝરાયલની જે વાત કરવા જઈએ તો ઇઝરાયલ અને અમેરિકાનું પલ્લું ભારે છે. 90% જે ડેમેજ છે તે ઈરાનને થતું જોવા મળ્યું છે અને 10% જે ડેમેજ છે તે અન્ય દેશોને થતું જોવા મળ્યું છે. અને બની શકે કે આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં સારી પરિસ્થિતિ જોવા મળે. અને જે રીતે અમેરિકન રાષ્ટ્રપતિની ઈચ્છા છે કે ઈરાનમાં જે સત્તા પલટો કરવામાં આવે અને તેઓ જે ઈચ્છે તેમને સરકારમાં મૂકી શકે અને અમેરિકન નીતિઓને સમર્થન આપતી સરકાર ઈરાનમાં સ્થાપિત થાય. તો આ તેમનો જે ઉદ્દેશ છે તે બની શકે કે 3 થી 4 સપ્તાહ 5 સપ્તાહ દરમિયાન જોવા મળે. અને જો આ રીતની સિચ્યુએશન થશે તો ત્યાર પછી સ્થિરતા પણ જોવા મળશે અને દુનિયાભરના અર્થતંત્રોમાં અને દુનિયાભરના શેરબજારોમાં જે અનિશ્ચિતતા જોવા મળી છે તે પણ થોડીક ડાયલ્યુટ થશે અને ધીમે ધીમે સ્થિરતા સાથે મજબૂતાઈથી પણ આગળ વધી શકાય. ભારતની જો વાત કરવા જઈએ તો આપણું જે અર્થવ્યવસ્થા છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર આધારિત છે. મતલબ કે ભારતનું જે અર્થતંત્ર છે એ 82% અર્થતંત્ર ડોમેસ્ટિક કન્ઝમ્પશનના જોર ઉપર ચાલે છે અને 18% એક્સપોર્ટના જોર ઉપર ચાલે છે. તો 18%માંથી જો આપણે ઈરાન અને ખાડી દેશોની વાત કરીએ તો ત્યાં લગભગ 2-2.5% જ બિઝનેસ થતો જોવા મળતો હોય છે. તો ભારત જે છે તે અન્ય રાષ્ટ્રોની તુલનામાં લેસ ઇફેક્ટિવ છે અને આગળ ઉપરના સમયમાં ખાડી દેશોમાં જો થોડીક સ્થિરતા જોવા મળશે તો ભારતનું અર્થતંત્ર ખૂબ ઝડપથી અને ખૂબ પ્રગતિ સાથે આગળ વધશે. જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, આપણે જોયું કે જે રીતે ઇઝરાયલે વાર કર્યા
એમાં ભારતીય લોકોના પણ મૃત્યુ થયા છે. તો ભારતે ક્યાંક ને ક્યાંક પોતાનો જે પક્ષ છે એ જીઓપોલિટિક્સમાં પોતાનો પક્ષ મૂકવો પડશે, કારણ કે જે શ્રીલંકામાં અને જે શિપ ઉપર હુમલો થયો એ સ્લીપ બકાયદા ભારત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી, એ ઈરાની સ્લીપ ભાગ લેવા આવી હતી ને એના ઉપર હુમલો થયો હતો. તો તમને લાગે છે કે ભારતે પોતાનું સ્ટેન્ડ મૂકવું પડશે? અને ભારત આમાં જો સ્ટેન્ડ મૂકે એવી પરિસ્થિતિમાં માર્કેટમાં શું બદલાવ તમે જોઈ રહ્યા છો? કારણ કે ઘણી બધી કંપનીઓ છે કે જે ભારત અને જે ઈરાન છે ત્યાં કામ કરી રહી છે, ખાસ કરીને પેટ્રોકેમિકલ્સની અંદર. પછી જે મેન પાવર મોકલવાની હોય તો ખાડી દેશોમાં કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં 2-5-10% ભારતીયો ના હોય. ચાહે તમે દુબઈ લઈ લો, કુવૈત લઈ લો, સાઉદી અરેબિયા લઈ લો કે કોઈ પણ દેશ લઈ લો, બધી જ જગ્યાએ ભારતનો મેન પાવર છે. તો આમાં ભારતે એનું સ્ટેન્ડ મૂકવું જ પડશે, કારણ કે યુદ્ધ ભલે કોઈ પણ દેશ વચ્ચે હોય, ક્યાંક મરશે તો ભારતના લોકો પણ. આપની વાત બિલકુલ સાચી છે. મેં કાર્યક્રમમાં જ જણાવ્યું કે 1 કરોડથી વધારે ભારતીયો ખાડી દેશોમાં અત્યારે કામકાજ અર્થે સ્થાયી થયેલા છે અને તેમનું જીવન ધોરણ છે તે પ્રમાણમાં અત્યારે એક ડિસ્ટર્બ થયું છે. અને જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આ તમામ પરિવારોને ચોક્કસપણે તકલીફ પડે. અને ભારત અત્યારે ડિપ્લોમેટિક રીતે ઘણા ફ્રન્ટ ઉપર કામકાજ કરી રહ્યું છે. અને તમે જે મુદ્દાને વાત કરી તેની પણ ભારત સરકારની નજર અચૂક જ હોય અને જે તે સમયે યુનાઇટેડ નેશન્સ છે અથવા તો દુનિયાના અન્ય રાષ્ટ્રોની સાથે ડિપ્લોમેટિક જે વ્યવહાર ચાલી રહ્યા છે તેમાં પોતાની વાતને ચોક્કસપણે સારી રીતે રજૂ કરશે. જયદેવભાઈ, જે રીતના તમે કીધું કે અમેરિકાએ પોતાની વિચારધારાવાળી સરકાર ત્યાં સ્થપાય તેના માટેના પ્રયત્નો કરી રહ્યા છે, આ યુદ્ધ એના માટે જ થયું છે. પણ ભારતનામાં ભૂતકાળથી જઈએ તો અત્યાર સુધી નુકસાન જ છે. જ્યારે ઈરાન પાસેથી આપણે રૂપિયાના ભાવમાં આપણે ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, એકમાત્ર એવો દેશ હતો કે આપણે રૂપિયાના ભાવમાં એ ક્રૂડ ઓઇલ આપતું હતું. અને અમેરિકામાં ટ્રમ્પની સત્તા આવ્યા પછી આપણું એ ઓઇલ બંધ થઈ ગયું, આપણે બીજા દેશો પાસેથી ડોલરના ભાવે ખરીદતા થયા. હજુ પણ ત્યાં એ વિચારધારાવાળી સરકાર કદાચ સ્થપાય તો ભારતને ન માત્ર ઓઇલ સેક્ટરમાં પણ બીજા અલગ અલગ સેક્ટરોની અંદર પણ કેટલું નુકસાન થઈ શકે? બિલકુલ. અમેરિકન પ્રેસિડેન્ટ પદે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો, મતલબ કે જાન્યુઆરી 2025 દરમિયાન તેમને કાર્યભાર સંભાળ્યો. પછી તેમની જે નીતિઓ છે તે વિશ્વભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારત માટે પણ ઘણી બધી અડચણરૂપ છે. ખાસ કરીને તેમણે રશિયા સાથેનો આપણો જે ક્રૂડનો વ્યવહાર હતો તેને બંધ કરવાની વાત કરી. ત્યાર પછી વેન્ઝુએલા સાથે પણ આપણે ક્રૂડ સારું મંગાવતા હતા તો તેને પણ બંધ કરાવ્યું. અને ઈરાન સાથે પણ જે ક્રૂડનો વેપાર છે તેને પણ તેઓ સરકારમાં આવતા હવે તરત જ બંધ કરાવવા માટેના પ્રયત્નો કર્યા. તો અમેરિકન પ્રેસિડેન્ટની જે નીતિઓ છે તે ભારત માટે ચોક્કસ અડચણરૂપ છે. અને તેમાં પણ તેમનો જે બીજી ટર્મનો કાર્યકાળ છે તે દરમિયાન તેમને ભારત તરફ કોઈ વધારે નારાજગી હોય તેવું દેખાઈ રહ્યું છે. આશીષભાઈ, શું લાગે છે સોનું, જો માની લો કે હજુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે વિશ્વમાં શાંતિ સ્થાપવાના નાટકો જે રીતે કરી રહ્યા છે અને શાંતિના નામે જે કંઈ કરી રહ્યા છે, જો આવું 1-1.5 મહિના હજી પણ ચાલે તો તમે સોનાનું ક્યાં બજાર જોઈ રહ્યા છો? 2 લાખ ક્રોસ કરશે ખરું? જી ચોક્કસ, જયદેવભાઈએ કીધું તેની વાતમાં પણ હું સમર્થન આપીશ. ખાસ કરીને અત્યારે જે ઈરાન દ્વારા જે હોર્મોન્સની જે ખાડી જે છે, દરિયાઈ માર્ગ જે છે તેને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે ત્યાંથી જે ઓઇલ અને જે ગેસની જે આવક આપણે જે થતી હતી આપણા સિવાય પણ અન્ય દેશોની અંદર, એટલે કે ચીન છે, ભારત છે, ઘણા બધા દેશોને તેની અંદરથી ત્યાંથી દરિયાઈ માર્ગે આવતું હતું તો ત્યાં આગળ તેમને સ્ટોપ કરી દીધેલું છે. તો તેના કારણે પણ અહીં આગળ થોડીક અત્યારે અછત ઊભી થવાની સંભાવના છે. આપણે એવું સારું વિચારીએ કે સરસ 4-5 દિવસની અંદર એ લોકોનું કોઈ સમાધાનની ભૂમિકા થાય અને ભારત જ તેની અંદર કદાચ જો કોઈ સારી ભૂમિકા ભરે અને કદાચ આ શ્રેય નરેન્દ્રભાઈને મળે એવું આપણે વિચારીએ. પરંતુ તમે સોના ચાંદીની જ્યારે વાત કરો છો ભાવની, તો સોના ચાંદીના ભાવની અંદર ચોક્કસ તમે જોયું હોય તો છેલ્લા 2024ના અંતથી શરૂ કરીએ આપણે તો 2025ના વર્ષમાં પણ સોના ચાંદીની અંદર ખૂબ મોટો ભાવની અંદર ઉછાળો આવ્યો હતો. 2026ના જાન્યુઆરી માસની અંદર તમે જોયું તો સોનું જે છે એ 2 લાખ રૂપિયાની નજીક, એટલે 1,90,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું અને ચાંદી જે છે તે 4 લાખ રૂપિયાને ટચ થઈ ગઈ હતી. પરંતુ તે ભાવ વધારો જે હતો એ ટ્રમ્પના જે નિવેદનબાજો જે હતા, કે એમ કહી શકાય કે ભાઈ જે અવારનવાર જેના નિવેદનો થતા હું આટલો ટેરિફ કરી નાખીશ, હું આ કરી નાખીશ, એના કારણે જેની અસર જે જોવા મળી હતી એ ખાસ એની અંદર મુખ્ય ભૂમિકા ભજવી શકી છે. અને ખાસ કરીને જો ચાંદીની અગર વાત કરવામાં આવે તો ચાંદી જે છે એનો કોમર્શિયલ પણ ઉપયોગ વધ્યો છે. એટલે કોમર્શિયલ ઉપયોગ વધવાના કારણે દરેક જગ્યાએ તેની ડિમાન્ડ વધી છે. એટલે તેના કારણે ચાંદીની અંદર પણ ભાવ વધારો આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ ચાંદી અને સોનાની અંદર ભાવની અંદર એકદમ
જોઈએ તેના કરતાં પણ ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો. એ ખૂબ સારી બાબત છે. એટલા માટે સારી બાબત છે કારણ કે જે અસહ્ય ભાવ જે વધારો થયો હતો તો સામાન્ય જન માણસ જે છે એ સોનું અને ચાંદી ખરીદી શકે તેવી પોઝિશન નથી. આવનારા ભવિષ્યની અંદર આવનારા સમયમાં શું રહેશે? આવનારા સમયમાં આવનારા આશીષભાઈ સમયની સામાન્ય અંદર- માણસ ખરીદી શકશે? કારણ કે અત્યારે નથી ખરીદી શકતો 1.60 માં પણ. ને એ બાબતમાં હું તમને એક ચોખવટથી વાત કરું કે જ્યારે સોનું જ્યારે છે ને 50,000 રૂપિયા ભાવ હતો ને ત્યારે પણ મોંઘું હતું અને સોનું 75,000 રૂપિયા ભાવ હતો ત્યારે પણ મોંઘું લાગતું હતું. બિલકુલ. સોનું આજે પણ મોંઘું લાગવાનું છે. આવનારા ભવિષ્યની અંદર જ્યારે સોનું 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચશે ત્યારે આજનો ભાવ જે છે એ ખૂબ સસ્તો લાગશે કારણ કે સોનું અને ચાંદી એ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે રહ્યું છે અને ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં તે સ્ત્રી ધન તરીકે જોવામાં આવે છે કે જે સ્ત્રીઓ જે હોય છે એ પોતાની નાની મોટી જે બચત જે છે એ બચતમાંથી સોનું અને ચાંદી એકત્ર કરી અને પોતે પોતાના જે વ્યવહારો જે છે ધાર્મિક જે અને સામાજિક વ્યવહારો જે છે એ વ્યવહારોને પૂરા કરતા હોય છે. પણ આપના માધ્યમથી હું ચોક્કસ જણાવીશ કે આગામી દિવસોની અંદર સોના ચાંદીની અંદર જોરદાર ઉછાળો જોવા મળશે. એટલે 1,90,000 રૂપિયાની આસપાસ સોનાની અંદર ભાવ જશે અને ચાંદીનો જે ભાવ છે એ 3 લાખ રૂપિયાની સપાટી ક્રોસ કરે તો કોઈ નવાઈની વાત. બિલકુલ. જયદેવભાઈ, જે રીતના અત્યારે અલગ અલગ અફવાઓ પણ ઉડી રહી છે કે ભારતની અંદર પેટ્રોલ ડીઝલ છે એ ડબલ ભાવે વેચાવા મળશે, એના કારણે લોકો અત્યારે ક્યાંક અફવાઓના કારણે આનો સંગ્રહ પણ કરવા માંડ્યા. શું ભારત પાસે કેટલો સમય સુધી આ કદાચ યુદ્ધ ચાલુ રહે તો આપણી પાસે સ્ટોક અથવા તો બીજા દેશ છે અલગ અલગ કે ત્યાંથી અહીંયાથી ડાયવર્ટ કરીને ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવી શકીએ? બિલકુલ, હાલની જે પરિસ્થિતિ છે, આજે સાંજે 5 વાગ્યા સુધીની જે પરિસ્થિતિ છે તે જોતા હું અચૂક કહી શકું કે ભારતમાં પેટ્રોલ ડીઝલને લઈ અને કોઈ અછત ઊભી થાય તેવા કોઈ પણ સંજોગો નથી. કારણ કે ભારતની જે લીડિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે જેમાં IOC, HPCL, BPCL, તેના MDએ પણ આજે પબ્લિકલી કીધું છે કે અમારી પાસે સફિશિયન્ટ સ્ટોક છે અને અમારી જે પ્રોસેસ છે જે લોજિસ્ટિકની તેમાં કોઈ પણ અંધાધૂંધી ફેલાય તેવા કોઈ પણ સંજોગો અત્યારે અમને દેખાતા નથી. ત્યારબાદ પ્રાઇવેટ પ્લેયરની પણ વાત કરવા જઈએ તો નાયરાના પંપ છે ત્યાં પણ ચાલુ છે, સેલ પેટ્રોલ પંપ છે તો તેમને પણ કોઈ અત્યારે અડચણ નથી. તો પેટ્રોલ ડીઝલને લઈને કોઈ અછત ઊભી થાય તેવા કોઈ સંજોગો નથી. રહી વાત જે LNG ગેસની વાત છે તેમાં લોજિસ્ટિક્સમાં થોડીક અડચણ ચોક્કસપણે છે, પણ સરકાર જે રીતની કામગીરી કરી રહી છે તો તેને જોતા એવું પણ કહી શકાય કે તેમાં પણ આગળ ઉપર કોઈ અછત ઊભી થાય તેવું નજીકના ભવિષ્યમાં કોઈ સંજોગો દેખાતા નથી. બિલકુલ જયદેવભાઈ, આશીષભાઈ, આશા રાખીએ કે ભલે ખાડી દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય પણ આની કોઈ પણ અસર એ આપણા દેશ ઉપર ના થાય. પરંતુ જયદેવભાઈ, આશીષભાઈ, યુદ્ધની પરિસ્થિતિ છે, અત્યારે સમીકરણો બધા સીધા ચાલી રહ્યા છે. ખબર નહીં 24-48 કલાકમાં એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે ટ્રાન્સપોર્ટ પણ ના થઈ શકે કારણ કે જે રીતે ઈરાને પોતાની એક જ જગ્યા જ્યાંથી મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આવતું હતું એ જગ્યાને પણ બંધ કરી છે. પણ ખેર, ભારતને કોઈ એવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એવી આશા રાખીએ. જયદેવભાઈ, આશીષભાઈ, બંને જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે. ઈરાન એ જ્યાં પણ અમેરિકી સૈન્ય ઠેકાણાઓ છે ત્યાં યુદ્ધ કરી રહ્યું છે, ત્યાં મિસાઇલ એ છોડી રહ્યું છે અને બીજા કોઈ દેશોથી વાંધો નથી, પરંતુ અમેરિકા એ જગ્યાનો ઉપયોગ કરી અને ક્યાંક ઈરાનને નુકસાન પહોંચાડવાનો જે રીતે પ્રયત્ન કરી રહ્યો છે તો એની સામે ઈરાનનો સખત વાંધો છે અને ઇઝરાયલ અને ઈરાને સીધી રીતે લડાઈની પરિસ્થિતિમાં છે અને અન્ય દેશો એ ક્યાંક અમેરિકાના કારણે યુદ્ધની પરિસ્થિતિમાં છે. તો આ એ તમામ દેશો છે જેની સાથે ભારતને સારી મિત્રતા છે. આ એ દેશો છે જેની સાથે ભારતે વેપાર પણ કરે છે. આ એ દેશો છે કે જ્યાં 1 કરોડ કરતાં પણ વધારે ભારતીયો વસે છે. ત્યાં ભારતીયોના કામ ધંધા, હીરા, દુબઈની અંદર એમ કહેવાય કે મોટા ભાગના સોનાના વેપારી સાઉથ ઇન્ડિયન અને ગુજરાતીઓ છે. તો આ તમામ સાથે ભારતની ઇકોનોમી ભલે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી કુણાલ ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલી છે. તો અત્યારની પરિસ્થિતિ ખૂબ સારી છે, પણ આવનારો સમય કેવો આવશે એ અત્યારથી કહેવું થોડું અઘરું છે. જો આ યુદ્ધ એ કદાચ 1-2 મહિના ચાલે તો પરિસ્થિતિ આજ કરતાં કંઈક વિપરીત હોઈ શકે. બિલકુલ, અને ભારતને કદાચ સ્ટેન્ડ નહીં પણ ભારતને પણ કદાચ યુદ્ધમાં કોઈના સમર્થનમાં ઉતરવું પડે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલા માટે અત્યારે જે ચાલી રહ્યું છે એ અમુક અફવાઓથી દૂર રહેવું, સોના ચાંદીના ભાવ અથવા તો જે પેટ્રોલ ડીઝલની વાત ચાલે છે, ભારત સક્ષમ દેશ છે. ભારતે અલગ અલગ જગ્યાએથી રશિયાએ પણ ભારતને મદદ કરવાની જાહેરાત કરી દીધી છે. અને સોના ચાંદીના ભાવની જો વાત રહી તો જો આ યુદ્ધ છે એ યુદ્ધમાં હર ક્ષણે હર કલાકોએ આમાં સમીકરણો છે તે બદલતા હોય છે. એના કારણે જે પણ કાંઈ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે એનું અમે તમને આંકલન અત્યારે બતાવ્યું. આગામી દિવસોની અંદર
એ કેવા પ્રકારનું સમીકરણ એ આ વિશ્વ ઉપર રચાશે તેની કોઈને ખબર નથી. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવમાં કેવા પ્રકારની તેજી અથવા મંદી આવી શકે છે અથવા તો ઉછાળો અને કડાકો પડી શકે છે. કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કર્યા વગર શાંતિથી જે છે પરિસ્થિતિઓમાં રહેવું જ અત્યારે હિતાવહ છે. કોઈ અફવાઓમાં આવવું નહીં અને કોઈ પણ બાબતોમાં કોઈની વાતમાં પણ આ યુઝને લઈને કોઈ ખોટા રોકાણો પણ કરી દેવા નહીં. બિલકુલ. તો અમારી આ જે વાત છે તેને લઈ તમારું શું માનવું છે? જો તમને આની અંદર કોઈ વધારે માહિતી ખબર હોય અથવા તો આગામી દિવસોમાં એ ભારતની અંદર કેવી પરિસ્થિતિ આ ઇકોનોમીને લઈને ઊભી થઈ શકે, જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને સાથે જ અમારી જીઓ ચેનલ એ ટીવી ઉપર 285 નંબર ઉપર અને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમે તમામ દેશ વિદેશ અને ગુજરાતની ખબર હોય તમારા સુધી સચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હજુ પણ તમે અમારી સાથે ના જોડાયા હોય તો અત્યારે જ જોડાઈ જાઓ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.